કુલ 150 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓની કુલ ફાળવણી કરવામાં આવી છે। અમદાવાદ આસારામ આશ્રમ પાસે એએમસીનું મેગા ડિમોલિશન, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાશે આ ડિમોલિશન। તો 50 વારની સામે 100 થી 150 વાર સુધીનું બાંધકામ પણ કર્યું છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર અમદાવાદથી જ સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદની અંદર આસારામ આશ્રમ પાસે એએમસીનું મેગા ડિમોલિશન જોવા મળ્યું। અમદાવાદ આસારામ આશ્રમ પાસે એએમસીનું મેગા ડિમોલિશન। આસારામ આશ્રમ પાસે શિવનગરમાં હટાવાશે દબાણ। પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા હાથ ધરાશે આ ડિમોલિશન કાર્યવાહી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાશે આ ડિમોલિશન। ઇન્દિરા આવાસ યોજના હેઠળ પ્લોટની ફાળવણી કરવામાં આવી રહી છે। 40 વર્ષ પહેલા પ્લોટની હાથ ધરવામાં આવી હતી ફાળવણી। 37 સનદ ધારકોને આપવામાં આવ્યા હતા પ્લોટ। હાલ 7 પરિવારોએ નોટિસ બાદ મકાન ખાલી કરી દીધા છે। તો 50 વારની સામે 100 થી 150 વાર સુધીનું બાંધકામ પણ કર્યું છે। 50 વારથી વધુ જમીન પરના દબાણો છે તે દૂર કરવાની કાર્યવાહી આજે શરૂ કરાઈ હતી। કાર્યવાહી હાઈકોર્ટના આદેશ અનુસાર હાથ ધરાશે। 37 સનદ ધારકોને પુનર્વસનનો લાભ આપવા પણ સરકાર તૈયાર થઈ છે। ત્યારે આસારામ આશ્રમ જે આવેલો હતો તેમની આસપાસ એએમસીએ આ મેગા ડિમોલેશન હાથ ધર્યું છે। આસારામ આશ્રમ પાસે આવેલા શિવનગરમાં જેટલા પણ ગેરકાયદેસર દબાણો હતા તેમને હટાવી દેવામાં આવશે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આ મેગા ડિમોલેશનનું કામ છે તે હાથ ધરાયું છે। ઇન્દિરા આવાસ યોજના હેઠળ પ્લોટની ફાળવણી પણ કરવામાં આવી છે। 40 વર્ષ પહેલા પ્લોટની ફાળવણી છે તે હાથ ધરવામાં આવી હતી। 37 સનદ ધારકોને આ પ્લોટ આપવામાં આવ્યા હતા। હાલ 7 પરિવારોએ નોટિસ બાદ મકાન ખાલી કરી દીધા। 50 વારની સામે 100 થી 150 વાર સુધી બાંધકામ કર્યું હતું। 50 વારથી વધુ જમીન પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી ડિમોલેશનની એએમસી દ્વારા કરવામાં આવી। ત્યારે કાર્યવાહી છે તે હાઈકોર્ટના આદેશ મુજબ હાલ ચાલી રહી છે। સનદધારકના વારસદાર કે કાયદેસરના વેચાણ કરેલા ધારક છે અને સનદવાળી જમીન પર મકાન બનાવેલ છે તેઓ બતાવશે તે 50 વારના પ્લોટ છોડીને બાકીના બાંધકામનું ડિમોલિશન કરવામાં આવશે, જેથી 30 મિનિટમાં મકાન ખાલી કરવા સૂચના આપવામાં આવે છે। જે હાઈકોર્ટના હુકમનો અમલ કરવામાં વિઘ્ન કરશે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।
ગામમાં અમુક જમીન છે કે જે એએમસીના નામે હાલ છે, પરંતુ એમાં અમુક ગેરકાયદેસર બાંધકામ છે. એ બાંધકામને દૂર કરવા માટે એએમસી દ્વારા બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો, જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને તમામ બંદોબસ્ત શાંતિપૂર્ણ રીતે પૂરો થાય એના માટે પોલીસ દ્વારા કુલ 150 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓની કુલ ફાળવણી કરવામાં આવી છે. એ ઉપરાંત અત્યારે પણ અમુક સિવિલિયન્સ ખાલી કરીને જતા રહ્યા છે મકાનો, પરંતુ અમુક લોકોએ મકાનો ખાલી કરવાના બાકી છે. તો એ શાંતિપૂર્વક રીતે પોતાના મકાનો ખાલી કરી શકે એના માટે એમને પૂરતો સમય આપવામાં આવે છે. એ ઉપરાંત માલ સામાન ફેરવવો હોય તો મજૂરો અને ટ્રકો એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ હાલનું જે વાતાવરણ છે એને જોતા એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર એ તમામની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને પોલીસ અહીંયા શાંતિપૂર્વક રીતે સમગ્ર ડિમોલેશનની કાર્યવાહી પૂરી થાય એના માટે પોતાના તમામ સંસાધનો સાથે હાજર છે. એ ઉપરાંત એએમસીનો સ્ટાફ પણ હાજર છે. એમને કોઈ લીગલ ઇસ્યુ હોય કે કોઈ રેપ્રેઝન્ટેશન કરવું હોય તો એએમસીનો સ્ટાફ પણ અહીંયા એના માટે એમને ગાઈડ કરવા માટે હાજર છે. બંદોબસ્તની વાત કરું કેટલા બંદોબસ્ત? આ બંદોબસ્તમાં 150 પોલીસ અધિકારી કર્મચારી ફાળવવામાં આવ્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.